ચોમાસાનું સુપરફૂડ અને દુનિયાનું સર્વશ્રેષ્ઠ એવું કંકોડાનું શાક આજે આપણે બનાવીશું। કંકોડાને સારી રીતે પાણીમાં ધોઈ લઈ અને તેને સમારી લઈએ। હવે સમાર્યા બાદ તેને એક તવો લઈશું, તેમાં 4 ટેબલસ્પૂન તેલ લઈને તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરીશું અને તેમાં કંકોડા એડ કરીશું। કંકોડાને એડ કર્યા પછી તેને હલાવવાના નથી અને હવે આપણે ચટણી બનાવી લઈએ। ચટણીમાં લસણને સારી રીતે ખાંડીશું અને હવે તેમાં મરચું, હળદર, ધાણા જીરું પાવડર અને મીઠું એડ કરીશું અને હવે તેને સારી રીતે મિક્સ કરીને તેમાં પાણી ઉમેરીશું। હવે ચટણી ઉપરથી ઉમેરવી અને શાકને મિક્સ કરવાનું નથી અને તેને ઢાંકી દઈશું 5 મિનિટ માટે। 5 મિનિટ પછી તેને ખોલીને જોઈશું તો ચટણી એકદમ ડ્રાય થઈ ગઈ હશે। હવે તેને મિક્સ કરીશું। મિક્સ કર્યા બાદ જોઈશું તો કંકોડા પણ ચડી ગયા હશે। હવે તેને 5 મિનિટ માટે ઢાંકી દઈશું। હવે શાક એકદમ સારી રીતે ચડી ગયું અને તેલ પણ છૂટું પડી ગયું હશે, પીરસવા માટે તૈયાર છે। તો હવે ચાલો આપણે બધા જમી લઈએ। તમારા પરિવારને તંદુરસ્ત રાખવા આવા જ હેલ્ધી ખોરાકની રેસીપી જોવા અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરો।